જો જો મને જવા દો ને. આંડો થઈ ગયો છો? હા, આ શું કરવા જઈ રહ્યો હતો તું? આત્મહત્યા? જરાય વિચાર ના આવ્યો તને કે આવું કામ ના કરાય? માનું છું કે તું તકલીફમાં છો, પણ એનો અર્થ એ નથી કે પોતાનો જીવ ટૂંકાવી દેવો. તો શું કરું હું? મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. જો આજે મારી પોતાની બેન મને મને એના ભાઈ તરીકે સ્વીકારવા તૈયાર નથી, તો શું કરું? કર્યું છે? હા, અરે એવું તે શું કર્યું છે કે તારે આવું પગલું ભરવું પડ્યું છે? કોઈના પૈસા માથે કર્યા છે, કોઈના ઘરે ચોરી કરી છે? હા, ખૂન કર્યું છે મેં. હા, મર્ડર. આ શહેરના સૌથી મોટા ડોન રોકીભાઈનું ખૂન થઈ ગયું છે મારા હાથે. જો રોકીભાઈના માણસો મને જ્યાં ને ત્યાં શોધતા હશે, અને જો હું પકડાઈ જઈશ ને તો એ લોકો મને મોતની સજા જ આપશે. એના કરતાં તો સારું છે ને કે હું સામે ચાલીને મારું મોત નક્કી કરી લઉં. જો બચવા માટે કોઈ રસ્તો નથી. જામીની સાથે વાત કર. શું થશે? મને મર્ડરિસ્ટ સમજશે ને મારી બેન? મર્ડર કર્યું છે મેં. કદાચ તને બચાવી શકે. કેવી રીતે બચાવશે? એના મતે તો હું આજે ગુંડો છું, આજે ખરાબ કામ કરું છું. એને થોડી ખબર પડશે કે આ રોકી ડોનનું ખૂન મેં શું કામ કર્યું છે. એકવાર મળી તો જો એની સાથે, વાત કરી તેની સાથે. ગયો હતો મળવા, મળીને બધી વાત જણાવવા માંગતો હતો, પણ એની વાતો સાંભળીને મને થયું કે નહીં, મારી બેન મને ક્યારેય નહીં સ્વીકારે. હું ક્યારેય પણ મારી બેન માટેનો સારો ભાઈ નહીં બની શકું. એના મગજમાં તમે જ સારા વ્યક્તિ છો, હું નહીં. મારી કોઈ વેલ્યુ નથી એની સામે. જો આ ખૂન મેં ખોટી દાનતથી નથી કર્યું, મારી બેન માટે થઈને જ કર્યું છે. જો જે થયું તે ભૂલી જા. હું તને સમજી શકું છું. સાચું કહું તો હું જેવો ઘરે આવ્યો ત્યારે મેં તને ઘરની બહાર જતા જોયો. લાગ્યું તું ચિંતામાં છે અને કઈ વિચારોમાં દોડતો જતો હતો. એટલે મેં તારો પીછો કર્યો તો મને ખબર પડી કે તું આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યો છે. એટલા માટે મેં તારો જીવ બચાવ્યો. જો દિવાંગ, તારી પાસે એક જ રસ્તો છે, એ લોકોથી બચવા માટે છે. નથી. તું પોલીસ પાસે જા અને કોઈ રસ્તો સરેન્ડર થઈ જા પ્લીઝ. મારી વાત માન. મારી બેન મને ક્યારેય પણ પોલીસ સ્ટેશનમાં નહીં જોઈ શકે. અરે જીવતે જીવત મરી જશે. જે થવાનું છે થઈ ગયું છે. આમ પણ તું વિચાર કર ને, તું તારો જીવ ટૂંકાવી દઈશ તો તારી બેન એ શું વિચારશે? સારું થયું ને, જેને હું મારો ભાઈ ગણતી હતી એ રહ્યો જ નથી, એટલે હંમેશને માટે એ જતો રહ્યો. એના કરતાં સારું છે કે તું તારી સજા ભોગવે. હું તને કહું છું, તને નિર્દોષ સાબિત કરવાની જવાબદારી મારી. હું પ્રયત્ન કરીશ, મારી બનતી કોશિશ કરીશ અને તને બચાવીશ. પ્લીઝ ચાલ મારી સાથે. આવ. તું અહીંયા કોણે કહ્યું હતું તને આપવાનું? ભાઈ, શું જરૂર હતી આને અહીંયા લાવવાની? શું કામ લાવ્યો છે એને સાથે? તને ખબર નથી કે આ કોણ છે? આપણા ઘરમાં છે ને ખૂનીઓની કોઈ જરૂર નથી. દામિની, હું જ લઈને આવ્યો છું અને એની સજા ઓછી થઈ ગઈ છે. તો સજા ઓછી થઈ ગઈ છે તો આપણા ઘરે લાવવાના? ઓલરેડી આપણે આમ પણ ટેન્શનમાં તો છીએ અમુક લોકોના હિસાબે, અને હવે એક વ્યક્તિ વધી ગયું છે.
જે વ્યક્તિનું એને ખૂન કર્યું હતું એ કોઈ શરીફ માણસ નહોતો. આ શહેરનો સૌથી મોટો ગુંડો હતો, જેના ઉપર ઘણા બધા ક્રાઇમ કેસ હતા. તને તો ખબર જ હશે ને. તો મેં જેની મદદ કરી હતી. તને કોણે કહ્યું હતું? અને જેને માર્યો એ નહોતો સારો, પણ એને સજા આપવા માટે બીજા લોકો છે ને, કાનૂન છે. કાનૂન હાથમાં લેવાની શું જરૂર હતી? જરૂર હતી, કારણ કે એ દિવસે તે જ કહ્યું હતું ને કે કોઈ પણ છોકરો જ્યારે પોતાની બેન ઉપરની વાત આપે ને ત્યારે એણે ક્યારેય પણ કોઈ ખોટી વાતને સહન ના કરવી જોઈએ. બસ હા, આ ખોટું કરીને છે ને બ્લેમ મને ના કરીશ કે આ બધું મેં તારા માટે કર્યું છે. તું જા અહીંયાથી, તારી કોઈ જરૂર નથી. દામિની, મેં એને મારી કંપનીમાં કામ પર પણ રાખ્યો છે. હવે મારી કંપનીમાં જ કામ કરશે. તું પણ આની સાથે રહીને બગડતો જાય છે. તું સમજતી નથી. પછતાઈશ. લાગે છે તું પછતાઈશ, કેમ કે તને કોઈ વાતની જાણ જ નથી. જાણ નથી? મને બધી જ જાણ છે કે આને છે ને કોઈનું ખૂન કરી નાખ્યું છે. બસ હવે તમે લોકો ક્યારના એક જ વાતને વાગોડ્યા કરો છો. જે સચ્ચાઈ હોય એ કહી દો ને, કારણ કે ક્રિમિનલને આપણા ઘરમાં જાજી વાર હું રહેવા નહીં દઉં. હા, હું નથી રહેવું મારે. હું છે જ રહ્યું છું આ ઘરમાં. હા બાર જા. જાવ જ છું. શું આદિત્યભાઈ, આ લોકોને કંઈ જણાવવું નથી. મારી બેનના મતે હું ક્રિમિનલ છું ને તો ક્રિમિનલ છે. શું કામ? જે સાચું છે એ કહેવામાં વાંધો શું છે? તેની સજા પણ ભોગવી છે. દામિની, તારા ભાઈએ જે કંઈ પણ કર્યું ને એ તારા માટે કર્યું હતું. તને ખબર ના હોય તો કહી દઉં, એ ગુંડો તું કલેક્ટર છે ને એનો ફાયદો ઉઠાવવા માંગતો હતો. તારો ભાઈ એના હાથ નીચે દબાયેલો માણસ હતો અને એ અવારનવાર તારા ભાઈને હેરાન કરતો હતો. કહેતો હતો કે મારે અમુક કામ કરાવવાના છે અને તારી બેન કલેક્ટર બની ગઈ છે તો એની પાસેથી ગમે તેમ કરીને કામ કરાવીને દે મને. હા, ના પાડતો રહ્યો. કદાચ આ ધારત ને તો તને હેરાન કરીને પણ એ કામ કરાવી શકતો હતો, પણ તારી પાસે એકવાર પણ નથી આપ્યું અને તારી મદદ લેવા માટે પણ નથી આપ્યું. જ્યારે વાત હદથી બહાર વહી ગઈ, એ તારા ઉપર હુમલો કરવાનો હતો, તને હેરાન કરવા માંગતો હતો, તારી છેડતી કરવા માંગતો હતો, તને કિડનેપ પણ કરવા માંગતો હતો, ત્યારે દેવાંગને લાગી આવ્યું કે ગમે તેમ મારી બહેન છે, મારી બહેન સામું કોઈ જોશે એ મારાથી નહીં જોવાય. ના છૂટકે એનાથી ઝઘડો થયો અને ભૂલમાં એને મર્ડર કરી નાખ્યું. આ બધું સાચું છે? સાચું છે, પણ જો મર્ડર કરવાનો કોઈ ઈરાદો નહોતો, પણ એ બોલતો તો જેવું તારા વિશે જેમ ભાવે એમ બોલવા લાગ્યો અને પછી જ મેં આ બધું કર્યું છે. જો બેન, હું એ વ્યક્તિને મારી નાખવા નહોતો માંગતો, પણ એ સમયે એણે કર્યું છે એવું. મને ગુસ્સો આવ્યો અને જે કંઈ પણ થયું છે એ બધું એક ભૂલના કારણે થયું છે. એની સજા પણ ભોગવી લીધી. દામિની, સમજ, એ સુધરવા માંગતો હતો, સારી રીતે જીવવા માંગતો હતો, પણ આ લોકો એને મજબૂર કરતા હતા, એને ધમકાવતા હતા કે તને જૂના કેસમાં ફસાવી દેશું, અને મજબૂરીમાં એ લોકો આની પાસે ખોટા કામ કરાવતા હતા. હવે તું જ વિચાર કર, હા બિચારો શું કરવાનો છે? અને એટલા માટે તને ખબર ના હોય તો કહી દઉં, તે તને મળવા આવ્યો હતો ને? તને ખબર ના હોય તો જે દિવસે એને ખૂન કર્યું હતું ત્યારે તારી સાથે એ મળ્યો હતો અને ત્યાંથી સીધો એ આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો. મેં એને રોક્યો હતો, બચાવ્યો હતો અને એને કહ્યું હતું કે તે જે કામ કર્યું છે એની સજા ભોગવી લે. એણે એ જ કર્યું. બિચારાએ સજા ભોગવી. મેં સારો વકીલ રાખીને એને જેમ તેમ કરીને છોડાવ્યો છે. તો હવે એનો વાંક શું છે? કહીશ મને? કંઈ જ નહીં. મારો વાંક છે એ તો મને ચેતવવા જ આવ્યો હતો, કહેતો પણ હતો, પણ મેં એની એક વાત ન સાંભળી. બસ હવે આ તમારું ડેઈલી શોપ પતી ગયું છે. ક્યારની ઊભી ઊભી સાંભળું છું અહીંયા હું. હવે જે કરવાનું હોય ને એ જલ્દી કરો. ક્યાંક એવું તો નથી ને કે આ સિમ્પથી લઈને અહીંયા રહેવાનો છે તું આ ઘરમાં? ના, હવે અમે લોકો તમને નહીં નડીએ. મને ખબર છે ભાભી, હું જે દિવસથી આ ઘરમાં આવી છું ને ત્યારથી તમારા માટે તો એક બોજ જ છું. પણ આજે મને ગર્વ છે મારા ભાઈ ઉપર
કે એને એના બેનની રક્ષા કરી. તું કહેતો હતો ને કે મારી સાથે રહેવા આવી જા, આપણે આપણા ઘરે રહીશું. હા તો હું આપણા ભાઈ બહેનના ઘરે જવા માટે તૈયાર છું. પાક્કું ને? પાક. આદિત્યભાઈ, થેન્ક યુ સો મચ. આજે તમે મને એક નવી જિંદગી આપી છે અને એક જિંદગીની સાથે સાથે મારી બેન પણ મને પાછી આપી છે. પતી ગયું? ચલો, થેન્ક યુ, બાય બાય, બધું પતી ગયું. ચલો જાઓ. ચાલ સામાન પેક કર, જઈએ આપણે. પછી મળીશું ભાઈ. હા